ગુડ મોર્નિંગ દોસ્તો, હું છું પરુષ સસ્ત્યા। આજે અમારે દેવ પૂજન કરવાનું છે, એટલા માટે હું નાઈન ધોઈને તૈયાર થઈ ગયો અને ગાડી બાળીને અગરબત્તી કરી દીધી। થોડીક વારમાં ચા મુકાતી હતી એટલે ચા મુકાઈ ગઈ હતી એટલે મેં ચા પીવા માટે બેસી ગયો। ચા તો રેડી થઈ ગઈ। ત્યારબાદ અમે જવા માટે નીકળી ગયા હતા, મેં, કાકા અને સુનિલભાઈ। ત્યાં તો બધા વડીલો આવીને બેઠા હતા અને દેવ પૂજનનું ચાલુ કામ કરી દીધું હતું। ત્યાં તો કામ ચાલુ હતું પૂજનનું, કારણ કે થોડાક આગળ બધા ગયા હતા અને અમે થોડાક પાછળ લેટ પડી ગયા હતા। આદિવાસી રીત રિવાજ પ્રમાણે અમારે દેવને પૂજન કરવામાં આવે છે અને અમારી સંસ્કૃતિ પ્રમાણે અમારે દેવને બકરા, કુકડા અને મૂળાનો દેશી દારૂ ચડાવવામાં આવે છે। અહીં દાદા પરદાદાથી આ દેવ પૂજન કરતા આવ્યા હતા અને આ બકરાઓને ચડાવવામાં આવે છે અને દેવને મનાવવામાં આવે છે। જ્યાં સુધી દેવ સ્વીકાર ના કરે ત્યાં સુધી એને પૂજવામાં આવે છે અને સ્વીકાર કરે ત્યાં સુધી એની રાહ જોવામાં આવે છે। બકરા અને કુકડાઓને આ એકત્રિત હોય છે, જ્યાં સુધી દેવ સ્વીકાર ના કરે ત્યાં સુધી એને પૂજવામાં આવે છે। આ અમારા દોસ્તો પણ બધા આજે બધા ભેગા થયા હતા, દેવ પૂજન હતું ત્યાં, અને આખા ગામના વડીલો બધા હતા ત્યાં। પૂજન પણ ચાલુ હતું અને પૂજનની પ્રક્રિયા પૂરી થયા બાદ વારા પરથી લાઈન પડીને એને પગે પડવામાં આવે છે। આ પ્રક્રિયા છેલ્લે કરવામાં આવે છે। બધા પોતપોતે પગે પડીને ઘરે જ જાય છે, પણ ઘરે નથી જવાનું હતું કારણ કે સોડા લાવ્યા હતા। બધા સોડા પીને ઘરે જશે અને થોડીક વારમાં સોડા વેચવાનું ચાલુ કરી દીધું હતું। સોડા બધાને પૂરી થાય એ રીતના અમે સોડા લાવ્યા હતા। ફટાફટ સોડા પી લીધી એટલે પછી થોડીક વારમાં અમે ઘર તરફ જવા નીકળી જ જઈશું। સોડા તો એમ તો બધાને પૂરી થઈ રહી હતી એટલે વાંધો નહીં, અને થોડીક વારમાં અમે પાછા ઘર તરફ વળી ગયા। અને દોસ્તો, મળીએ બીજા બ્લોગમાં। જય જોહાર, જય આદિવાસી।